જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી છે તેમજ વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં પણ દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે। ગત જુલાઈ માસ દરમિયાન શરદી ઉધરસ અને તાવના કુલ 85 કેસ, ઓગસ્ટમાં 119 અને સપ્ટેમ્બરમાં અત્યાર સુધી 68 કેસ નોંધાયા છે। ઝાડા ઉલટીના કેસ જુલાઈમાં 321, ઓગસ્ટમાં 199 અને સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં 99 કેસ નોંધાયા છે। તેમજ ડેન્ગ્યુના ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં 2 કેસ નોંધાયા હતા। મેલેરિયાના ઓગસ્ટ માસમાં 4 અને સપ્ટેમ્બર માસમાં 1 કેસ નોંધાયો છે। હાલ તો ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના કેસો દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે મચ્છરજન્ય રોગો વધવાની શક્યતા છે। સિવિલ હોસ્પિટલ જૂનાગઢની પરિસ્થિતિ જોઈએ તો જુલાઈ માસમાં શરદી ઉધરસ તાવના એટલે કે અક્યુટ રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શનના કુલ 85 કેસ નોંધાયેલ હતા, જે ઓગસ્ટ માસમાં વધીને 115 કેસીસ જોવા મળેલ હતા અને સપ્ટેમ્બર માસમાં અત્યાર સુધી કુલ 68 કેસીસ આવા નોંધાયેલ છે। ઝાડા ઉલટીના કેસીસ જોઈએ તો જુલાઈ માસમાં કુલ 321 કેસ નોંધાયેલ હતા, જેમાં ઓગસ્ટ માસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળેલ હતો અને કુલ 199 કેસીસ ઓગસ્ટ માસમાં જોવા મળેલ હતા। સપ્ટેમ્બર માસમાં અત્યાર સુધી કુલ 99 કેસ નોંધાયેલ છે। ડેન્ગ્યુના ઓગસ્ટ માસમાં 2 તથા સપ્ટેમ્બર માસમાં પણ અત્યાર સુધી 2 કેસ જોવા મળેલ છે। તેવી જ રીતે મલેરિયાના ઓગસ્ટમાં 4 અને સપ્ટેમ્બર માસમાં 1 કેસ નોંધાયેલ છે। વરસાદે હાલ વિરામ લીધેલ છે અને આથી મચ્છરજન્ય રોગો વધવાની શક્યતા છે, તો નાના બાળકો, સગર્ભા બહેનો, માતાઓએ મચ્છરદાનીમાં ઊંઘવું હિતાવહ છે। શક્ય હોય તો દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ। બહારનો ખોરાક દૂષિત હોઈ શકે છે, બહારનો ખોરાક બને તેટલું લેવાનું ટાળવું જોઈએ અને પાણી ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવું વધુ હિતાવહ છે। અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે આવતા તમામ દર્દીઓ માટે વોર્ડ્સમાં પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવેલ છે અને મેડિકલ ફિમેલ અને મેલ અલગ અલગ મેડિકલ વોર્ડમાં તમામ ઇન્જેક્શન તથા મેડિસિન્સ તથા સ્ટાફ 24/7 ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે।